દર્ભાવતી નગરી ડભોઈ ખાતે શ્રી મુનિ શ્રુવદ સ્વામી જૈન દેરાસરની 50મી ધ્વજા અને શ્રી આચાર્ય ભગવંતો શ્રીમદ વિજય મહાનંદ સુરેશ્વરજી મહારાજ સાહેબના જન્મ શતાબ્દી વર્ષના પૂર્ણાહુતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા। દર્ભાવતી નગરી ડભોઈ ખાતે શ્રી મુનિ શ્રુવદ સ્વામી જૈન દેરાસરની 50મી ધ્વજા અને શ્રી આચાર્ય ભગવંતો શ્રીમદ વિજય મહાનંદ સુરેશ્વરજી મહારાજ સાહેબના જન્મ શતાબ્દી વર્ષના પૂર્ણાહુતિ નિમિત્તે પરમ પૂજ્ય આચાર્ય ભગવત શ્રી મહાપદ્મ સુરેશ્વરજી મહારાજ સાહેબ અને આદિ 70 સાધુ સાધ્વીજી ભગવતની નિશ્રામાં શેઠ શેરીના ભાઈઓ બહેનો તેમજ સકલ શ્રી સંઘ દ્વારા ખૂબ જ હર્ષો ઉલ્લાસ સાથે દાદાની ધ્વજા ચડાવવામાં આવી હતી, જેમાં દર્ભાવતીના ભાઈઓ બહેનો તેમજ વતનીઓ જે કે બહાર રહે છે તે ભાઈઓ બહેનો પણ હાજર રહી પ્રસંગને ઉજવ્યો હતો। આ માટે છેલ્લા ઘણા દિવસોથી શેરીના ભાઈઓ બહેનો તેમજ સકલ શ્રી સંઘ દ્વારા ખૂબ જ તૈયારીઓ કરવામાં આવી હતી, જેમાં શેરીના પ્રણયભાઈ, સિદ્ધાર્થભાઈ, મનોજભાઈ, જીગરભાઈ, મોક્ષભાઈ, નીત જૈન તેમજ બેનાબેન, ઈશાબેન વગેરે ભાઈઓ બહેનોની ઉર્જા અને ઉત્સાહ સાથે તૈયારીઓ કરી દાદાની સાલગીરીની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। મહાપદ્મ સુરેશ્વરજી મહારાજ સાહેબ તથા આદિ આચાર્ય ભગવંતો તથા સાધુ સાધુ ભગવંતોની નિશ્રામાં શ્રી મુનીશ્વર સ્વામી ભગવાનની 50મી સાલગીરી પ્રવેશ ધજાનો કાર્યક્રમ ખૂબ ઉલ્લાસ અને આનંદની સાથે ઉજવવામાં આવ્યો, જેની અંદર શેરીના તમામ ભાઈ બહેનો તથા સંઘના તમામ નાના મોટા અબાલ વૃદ્ધ ભાઈઓ બહેનો ભેગા થઈ ખૂબ આનંદ અને ઉલ્લાસની સાથે આ ધજાનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો, જેમાં છેલ્લા કેટલાય દિવસોથી એની તૈયારી ચાલી રહી હતી। એ તૈયારીના ભાગરૂપે ડભોઈની અંદર વસતા અને ડભોઈના વતની કે જેઓ બહાર વસેલા છે તેઓ પણ પોતે હાજર રહી અને આ 50મી સાલગીરી ખૂબ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવી, જેનો આપ સૌ અને અહીંના સ્થાનિક રહેવાસીઓએ આનંદ અને ઉલ્લાસ મેળવ્યો, જેની અંદર લગભગ 65 થી 70 સાધુ સાધુ ભગવંતો તથા બહારથી બધાલા મહેમાનો ઉપસ્થિત રહ્યા અને સાલગીરના દિવસે શેઠ હસમુખભાઈ હીરાલાલ શાહ શેઠ પરિવાર તરફથી શાંતિ સ્નાતક મહોત્સવનું પૂજન તથા ત્રણેય ટાઈમની નવકાશીનો લાભ તેઓએ લીધો અને સંઘે તેઓને હર્ષોલ્લાસે વધાવી લીધી અને આ પ્રસંગ ઉજવવામાં આવ્યો।